છે ને એવા લોકો જરાય ગમતા નથી જે લગ્નમાં આવશે મરભરનું ખાશે અને ખામીઓ કાઢશે. એમાં એવું છે ને કે જે દિવસ લગ્ન હોય ને એ દિવસ ઘરે જમવાનું ના બનાવે, એટલે લગ્નમાં જઈને મણભરના દાળ ભાત પૂછવા પડે, અને એમાં બી ખરાબ બપોરે ખાતા હોય ને તો દાળ પેટમાં અને પરસેવો ડીશમાં. હવે બોલો મારે શું કહેવું? એટલે ના ખામી કાઢતા હોય ને તો બી ખામી કાઢે. આટલી જ પ્રોબ્લેમ હોત તો કેમ ખાધું? નતું ખાવું ને બહાર જઈને ખાઈ લે. તમે ખીચડી ખાવા લાયક જ છો. વાંધો નહીં, બહાર જઈને પણ જમી આવીએ, પણ જ્યારે લગ્નવાળાને મળીએ ને તો બીજું કયું તેલ લેવા, પણ પહેલાં એમ પૂછે કે જમ્યા કે નહીં. હવે ના કહીએ તો ફરી ટૂસવા મોકલે. હવે એમને શું કહેવું મારે? અને આટલું નહીં, ડબ્બામાં ભરીને તો પાછું ઘરે લઈ જવાનું બીજા દર ખાવા, તોય ખામીઓ કાઢવાની. એ તો સદીઓથી ચાલતું આવ્યું છે, એટલે ઘરે ટૂસવા લઈ જવું પડે. અને ખામી ક્યારે ના કાઢે એ બી કહી દો. જેમ તમે છાશ અને રસમાંથી ગમે તે એક ડિસાઈડ ના કરી શકો, જો એવું ગમે તે એક લગ્નમાં મળી જાય ને એ પછી 10 વાટકી છાશના રસ ટૂસશે ને પછી કોઈ એમ નહીં કે ખામી કઈ હતી.